તો બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકાની ચૂંટણી પછી પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. તો નર્મદા પાઇપના રિપેરિંગને કારણે આંતરે દિવસે પાણી આપવામાં આવે છે, ત્યારે ભર ઉનાળામાં નળોમાં પાણી ન આવતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. તો ટેન્કર સેવા પણ સમયસર ન મળતા મુશ્કેલીમાં વધારો થયો છે. તો લગભગ 25,000 વસ્તી વચ્ચે માત્ર 2 જ ટેન્કર હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચૂંટણીના સમયે પાણીનો વાયદો કરવામાં આવ્યો હતો, ત્યારે બાદમાં નળ સૂકા પડી રહ્યા છે. ત્યારે સ્થાનિકો ટેન્કરમાંથી ભર બપોરે પાણી ભરવા મજબૂર બન્યા છે. તો સોશિયલ મીડિયા પર નવી પેનલ સામે લોકોમાં પણ હવે રોષ ફાટી નીકળ્યો છે. અમારા સંવાદદાતા હિંમત મોદી ફોન લાઈનથી જોડાયા છે. જી હિંમતભાઈ, ત્યારે નર્મદા પાઇપનું રિપેરિંગ હાલ ચાલી રહ્યું છે, જેને લઈને પાણી માટે લોકોને વલખા મારવા પડે છે, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસ જેથી વાત કરવામાં આવે તો ધાનેરા નગરપાલિકા ચૂંટણી પછી લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. બીજી બાજુ નર્મદાની પાઇપલાઇનના રિપેરિંગના કારણે આંતર દિવસ પાણી અપાય છે. ઘણું ના હોવા છતાં પણ નળમાં પાણી આવે કે યોગ્ય સમયે ટેન્કર ન મળતા લોકોને મુશ્કેલીનો સામનો એક બાજુ કરવો પડી રહ્યો છે. 25,000ની વસ્તી વચ્ચે પાલિકા પાસે ખાલી ઓનલી ફોર 2 ટેન્કર હોવાની વિગતો સામે આવી રહી છે. ચૂંટણી સમય પાણી જ હતું. ચૂંટણી બાદ નળ બન્યા છે સૂકા. એક બાજુ કહી શકાય છે કે પાણી માટે લોકોને લાઈનમાં લાગવું પડી રહ્યું છે. કોઈ સ્કૂલ હોય તો સ્કૂલમાં ભરવા લોકોને પાણી ભરવા જવું પડી રહ્યું છે. બીજી બાજુ સ્થાનિકો ટેન્કરમાં ભર બપોરે ટેન્કર આવે તો પાણીના લોકો ભરવા મજબૂર બની રહ્યા છે. બીજી બાજુ કહી શકાય સોશિયલ મીડિયામાં નવી બોડી પર પાણી મુદ્દે અનેક લોકોએ મોરો ચલાવ્યો છે. ઉનાળાની શરૂઆત થતાં જ નગરમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી રહી છે. જી, તો ચૂંટણીના સમયે પાણીનો વાયદો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે લોકો દ્વારા તેમની સામે કેવો ફિટકાર વરસી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો કહી શકાય છે ચૂંટણીમાં અનેક આગેવાનોએ વાયદો કર્યો હતો કે તમે 5 વર્ષ તમારી વચ્ચે રહીશું, અમે જે પણ હશે મુશ્કેલીનો સામનો તમારો કરીશું, પાણી ટાઈમસર આપું છું. પણ હજી તો મિનિમમ કહી શકાય 7 થી 8 દિવસ ચૂંટણી પડ્યા છે અને હાલ તો ધાનેરામાં પાણીનો ગગડાટ સામે આવી રહ્યો છે. ભર બપોરે ઉનાળા લોકોને ટેન્કર મંગાવી પાણી પીવા માટે ટેન્કર મંગાવી રહ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે 25,000ની વસ્તીમાં માત્ર 2 ટેન્કર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણીના સમયે પાણીનો વાયદો કરવામાં આવ્યો હતો, જોકે ચૂંટણી બાદ હવે નળ પણ સૂકા જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકોને ટેન્કરમાંથી ભર બપોરે પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ આ નવી પેનલ સામે લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે.